માંગરોળના લોએજ ગામે એસડીબી સ્કૂલ ખાતે તાલુકા કક્ષાનો શ્રી અન્ન મિલેટ મેળો યોજાયો, જેમાં વિવિધ પ્રકારના સ્ટોલો રાખવામાં આવ્યા હતા, જેની અધિકારીઓ અને આગેવાનોએ મુલાકાત લીધી હતી। આ કાર્યક્રમમાં મોટા પ્રમાણમાં ખેડૂતો હાજર રહ્યા હતા। ખેતીવાડી અધિકારી અને પ્રગતિશીલ ખેડૂતો દ્વારા માહિતી પૂરી પાડી હતી। પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી અંતર્ગત પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 23મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરાયાની માહિતી આપવામાં આવી। મિલેટસ મહોત્સવમાં શ્રીઅન્ન દ્વારા બાજરી, જુવાર, રાગી, કોદરી વગેરે અનાજનું વાવેતર કરવાની જૂનાગઢ જિલ્લા અધિકારી દ્વારા માહિતી આપવામાં આવી હતી। ખેડૂતે પોતાની જમીનમાં કેટલાક પ્રમાણમાં અને કયા સમયે ક્યાં પાકનું વાવેતર કરવું તે માટે ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ જેઠાભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયત સદસ્ય સોમાકભાઈ વાસણ, જિલ્લા પંચાયત સદસ્ય સુદાભાઈ કોડિયાતર, તાલુકા પંચાયત પ્રમુખ નારણભાઈ વાજા, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન રવિભાઈ નંદાણીયા, જૂનાગઢ મદદનીશ પ્રાધ્યાપક બાગાયત ડો.એચ. વી. વસાવા, વિસ્તરણ અધિકારી જી.ડી. પોઠિયા સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા। જીતુ પરમાર, માંગરોળ। સમગ્ર કાર્યક્રમ માનનીય વડાપ્રધાનશ્રી મારફતે પશ્ચિમ બંગાળના હુબલી ખાતેથી કિસાન સન્માન નિધિનો જે 23મો હપ્તો રિલીઝ કરવાનો હતો તેના અનુસંધાને સમગ્ર દેશમાં અને રાજ્યના તમામ તાલુકાઓમાં દરેક તાલુકાએ વહીવટ મારફત ખેડૂતોને જાગૃત કરવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। એના અનુસંધાને માંગરોળ તાલુકામાં લોએજ ગામે એસડીબીએસ હાઈસ્કૂલમાં આ કાર્યક્રમ આજ રાખેલ હતો। ખેડૂતોને એકત્ર કરવામાં અમારા તાલુકા પંચાયતના સભ્ય અને કારોબારી ચેરમેન શ્રી રવિભાઈ નંદાણીએ અગત્યનો ભાગ ભજવ્યો હતો। આ કાર્યક્રમમાં મિલેટ અંગે ખેડૂતોને જાગૃત કરવામાં આવ્યા હતા, તેમજ પ્રાકૃતિક ખેતી વિશે પણ માહિતગાર કરી અને સારું એવું સંચાલન ખેતીવાડી ખાતું તાલુકા પંચાયત માંગરોળ મારફત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં આજે બહોળી સંખ્યામાં આજુબાજુના ગામોના ખેડૂતો હાજર રહ્યા હતા અને આ સમગ્ર કાર્યક્રમ લાઈવ નિહાળ્યો હતો અને મિલેટના સ્ટોલોની પણ મુલાકાત લીધી હતી।